જય સ્વામિનારાયણ. ડભોળા ગામ અને એની સીમની અંદર માવતર વૃદ્ધાશ્રમનું કામકાજ ચાલી રહ્યું છે. આ માવતર વૃદ્ધાશ્રમ છે ઘણા લાંબા ટાઈમથી ડભોળા ગામની અંદર સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ અહીંયા હું જોઉં છું કે ઘણા લાંબા ટાઈમથી આ કામ બંધ છે, ખોરંબે મુકાયેલું છે અને આ બધા દાદા અને બા બધા અહીંયા ટોળું વળીને બેઠા છે. તો મને એમ થયું કે લાવો ને આ અહીંયા જઈને પૂછપરછ કરું કે આ બધા અહીંયા શા માટે બેઠા છે. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ. દાદા આપનું શુભ નામ? રાઠોડ મગનભાઈ ભવાનભાઈ. મગન દાદા, તમે આ માવતર વૃદ્ધાશ્રમમાં કેટલા વર્ષથી રહો છો? 5 વર્ષથી. 5 વર્ષથી રહો છો. અને આ જે અત્યારે જે જગ્યા પર તમે છો એ કઈ જગ્યા છે, કયું ગામ છે આ? ડભોળા ગામ છે. અચ્છા, જેનો તાલુકો અને જિલ્લો કયો થાય? તાલુકો ડભોળા, ગાંધીનગર જિલ્લો. ગાંધીનગર જિલ્લો છે. ઓકે. હવે દાદા, તમે આટલા 5 વર્ષથી રહો છો તો તમે કેટલા અહીંયા કંઈક ચાર્જ આપો છો, પૈસા આપો છો? ના, મફતમાં રહો છો? ફ્રીમાં રહો છો? રહેવાનું, ફ્રીમાં જમવાનું, હા, ચા પાણી બધું ફ્રીમાં જ. અચ્છા. તમારે અચ્છા છે, એવું છે એમને. તો આપણે પેલો બીજા દાદા સાથે વાતચીત કરીએ. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ? જસુભાઈ પટેલ. જશુભાઈ નામ છે. દાદા, કેટલા ટાઈમથી તમે માવતર વૃદ્ધાશ્રમમાં રહો છો? 5 વર્ષ થયા સાહેબ. 5 વર્ષ થઈ ગયા. અને કઈ ચાર્જ આપો છો? ના, ફ્રીમાં બિલકુલ. ખાવા પીવાનું બધું આશ્રમ તરફ? સવાર ચા પાણી નાસ્તો, હા, સાંજે 4 વાગે ચા પાણી ને હા, સાંજે જમવાનું બધું ફ્રી. અચ્છા, કપડા લત્તા પણ બધું આપે છે? હા. અને બીમાર પડો તો દવાખાને બધું થાય છે. હવે મારે બધાને એક જ વાત પૂછવી હતી. આટલા બધા તમે અહીંયા ભેગા થઈ ગયા છો, તો અહીંયા ભેગા થવાનું પાછળનું કારણ શું છે? કેમ અહીંયા બધા ભેગા? અને આ જે કામકાજ બધું બંધ દેખાય છે, તો શું છે એનું કારણ? શું છે? કોઈ કહેશે મને તમારામાંથી? 1.5 મહિનાથી સાહેબ કામ બંધ છે. અને થોડુંક ઊંચું બોલો એટલે સંભળાય. 1.5 મહિનાથી કામ બંધ છે. પૈસાના અભાવે આપ લોકો જો મદદ કરી શકો તો આપ લોકોની ઘણી મહેરબાની. અને અમારું કામ ચાલુ થાય તો અમે જલ્દી હાલમાંથી અમે રહીએ છીએ તે ભાડાનું છે એને ખાલી કરાવે છે. કોણ ખાલી કરાવે છે દાદા? મકાન માલિક ખાલી કરાવે છે. તો અમારે અહીંયા આવવાનું છે. આપ લોકો જલ્દી મને એમ થાય ઈંટો, સિમેન્ટ, રેતી જો મોકલી આપો તો અમારે થોડું ઘણું કામ બાકી છે. અચ્છા. થઈ જાય. હા. દાદા આપનું નામ? કાળીદાસ ચુનીલાલ ચૌહાણ, ગામ પ્રતિજ. એવું 1.5 વર્ષથી રહું છું. ફ્રીમાં રહું છું. ચા પાણી નાસ્તો 2 ટાઈમ જમવાનું, કપડું લતું બધું જ શરમ ના આપે છે મેડમને. 1 નંબરની વિનંતી છે, અમારા આગળ પાછળ કોઈ સહાયકા નથી અને તમે અમને મદદ આપો તો ધન્યવાદ છે તમને. અચ્છા, તમને મદદ જે જોઈએ છે, કયા પ્રકારની મદદ જોઈએ છે? 1.5 મહિનાથી કામકાજ બંધ છે. અચ્છા, આ જે આશ્રમ જે છે એનું કામકાજ બધું બંધ થઈ ગયું છે. બંધ થઈ જવાનું પાછળનું કારણ શું દાદા? કે અમારા હાથ પર કશું સહ નહીં, રેતી સિમેન્ટ કપચી કશું સહ નહીં, ઈટો બીટો કશું સહ નહીં, એના કારણે અમારે બંધ કામકાજ છે. ઓહો. હાજી. દાદા, ચોક્કસ હું આ વિડીયો એટલા જ માટે હું ઉતારું છું કે મહત્તમ વ્યક્તિઓ સુધી હું તમને લઈ જઉં છું એમ. હા. દાદા આપનું નામ? માધવલાલ મણિલાલ શાહ. માધવલાલ મણિલાલભાઈ શાહ. તો માધવ દાદા, આ કામ તમે અહીંયા રહો છો, ફ્રી ઓફમાં રહો છો, તો આ જે આશ્રમનું કામ એકાએક બંધ થઈ જવાની પાછળનું મેઇન કારણ શું હતું? માટી કપચી, સિમેન્ટ નથી એટલા માટે બંધ થઈ. તો દોસ્તો, હું તમને ખાલી એક હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું કે તમે આ બધાના જે ચહેરા તમે જોવો છો, સાવ વિષાદવાળા ચહેરા છે, નિરાશ થઈ ગયેલા ચહેરા છે. આ એક સમયે આ બધા રાજાઓ જેવી જિંદગી જીવતા હતા. પણ કહેવાય છે ને કે જ્યારે દુઃખ આવે ત્યારે એ કહીને નથી આવતું. બહુ લાડકોડથી દીકરાને દીકરીઓને ઉછેર્યા છે અને જ્યારે એ લોકોની પાંખો આવી ત્યારે આ લોકોને ઘરની બહાર મારીને કાઢી મૂક્યા છે. સમાજે એ લોકોને ત્યજ્યા છે અને કુટુંબે ત્યજ્યા, દીકરાઓએ ત્યજ્યા, દીકરીઓએ ત્યજી. આ લોકોનું કોઈ ધણી નથી. અને એક માવતર વૃદ્ધાશ્રમ, જે માવતર વૃદ્ધાશ્રમ ડભોળા ગામની અંદર છેલ્લા 5, 7 કે 8 વર્ષથી અવિરતપણે ફ્રી ઓફમાં સેવા કરી રહ્યા છે. પણ જોગાનુજોગ એવું કહેવાય છે કે જ્યારે દુઃખ પડે છે ત્યારે દુઃખ ચારે બાજુથી આવે છે. એક તો આ લોકોનું સામાજિક રીતે, કૌટુંબિક રીતે દુઃખ તો હતું જ, પણ સાથે જે આશ્રમમાં રહેતા હતા એ આશ્રમનું કામ પણ 1.5 મહિનાથી ખોરંભાયેલું છે.
કારણ એક જ છે, આ લોકોની પાસે નાણાકીય સ્ત્રોત નથી, નાણાકીય ભંડોળ નથી રેતી, નથી સિમેન્ટ, નથી મજૂરીના આપવા માટેના પૈસા. હવે આ કામ તો લગભગ પોણા ભાગનું પૂર્ણ થઈ ગયું છે, થોડુંક બાકી છે. જે પણ વ્યક્તિ આ વિડીયો જોવે છે, મહત્તમ વ્યક્તિઓ સુધી આ વિડીયોને મોકલાવો અને મદદ કરો. અને આનું આજે સંસ્થાનું નામ, સરનામું અને અકાઉન્ટની ડિટેલ્સ પણ હું અહીંયા તમને મોકલાવું છું. જય સ્વામિનારાયણ.